વાત કરીએ બનાસકાંઠાના દાંતામાં નદી નાળા વહેતા થયા। મોમનવાસ નજીક પાણીયારી આશ્રમનો ધોધ જીવંત થયો છે। પહાડી વિસ્તારોનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। પહાડી વિસ્તારમાંથી ઝરણા વહેતા થયા। બનાસકાંઠા દાંતા વિસ્તારમાં ભારે વરસાદને લઈને નદી નાળા જીવંત થયા છે। મોમનવાસ નજીક પાણીયારી આશ્રમનો ધોધ જીવંત થયો, જેના દ્રશ્યો સામે આવ્યા। ઝરણા પણ વહેતા થયા। કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ભારે વરસાદને પગલે પહાડી વિસ્તારોમાં સ્થિતિ સર્જાઈ છે। તો ચારે તરફ બનાસકાંઠામાં વરસાદ જ વરસાદ, એક તરફ પાણી ભરાયેલા જોવા મળ્યા તો બીજી તરફ ક્યાંક આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા। કુદરતી સૌંદર્ય બનાસકાંઠા દાંતા વિસ્તારમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું, જેમાં અલગ અલગ જગ્યાઓ પર નદીઓ બે કાંઠે વહેતી થઈ નવા નીરની આવક થતા ઝરણાઓ પણ ફરી એકવાર જીવંત થયા છે। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે દાંતા વિસ્તારની, કે જ્યાં બનાસકાંઠાના દાંતામાં ફરી એકવાર ઝરણાઓ જીવંત થયા। સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। નદીઓ બંને કાંઠે વહેતી થઈ।